કનૈયાના પહેલા વહેલા દર્શન ગોપીઓને થયા છે. એટલે ભાઈઓને નિરાશ થવાની જરૂર નથી કે અમને દર્શન ન થાય, પણ અહીંયા ભાગવતીય પરમહંસોની ભાષામાં મેં આગળ પણ કહેલું કે ભાગવત એ પરમહંસોની સંહિતા છે. ગર્ભિત વાણીમાં ઘણું બધું કહી જતું હોય છે. ભાગવત તો બતાવ્યું છે કે પ્રથમ ગોપીઓને દર્શન થયા એટલે એનો અર્થ એવો કે ગોપી એ કોઈ સ્ત્રી પણ નથી, ગોપી કોઈ પુરુષ પણ નથી. ગોપી એ ભાવનું નામ છે. અમારા ભાઈઓ પણ જો ગોપી ભાવ લઈ ને ભગવાન પાસે જાય, ભગવતી પાસે જાય ને તો એને ભગવાન વહેલો મળે છે. ગોપી ભાવ એટલે મેરે ભાઈ બહેન, આપણે જેમ ઘરના સભ્યો સાથે વાતચીત કરતા હોય એમ કનૈયાની હારે તમારે વાતો કરવાની. અને ગોપી ભાવ કે કનૈયા આજ તો રવિવાર છે, તને કેવો શૃંગાર અર્પણ કરું, તને કેવા કલરના વાઘા પહેરાવું. રવિવાર છે આજ તો તને લાલ કલરના વાઘા પહેરાવું તો તું રૂડો લાગીશ. કનૈયાને પૂછો, તમારા ઘરના સભ્યોને તો તમે દરરોજ પૂછો છો તમારે આજે શું જમવું છે. કનૈયાને કોઈક દિવસ તો પૂછો કે પ્રભુ તારે આજે શું જમવું છે. કનૈયાને ગોપી ભાવ, જેની અંદર ગોપી ભાવ આવે, ભક્તિનું એક સોપાન છે કે જેમ ઘરના સભ્યોની સાથે વાતો કરીએ ને એમ ભગવાનની સાથે જ્યારે આપણે વાતો કરતા થઈ જઈએ, ભક્તિનું પહેલું પગથિયું છે. ભગવાનની સાથે વાતો કરો. જ્યારે રાતનો સમય થાય, આપણે આપણા બિછાનામાં સૂતા હોઈએ ત્યારે મેરે ભાઈ બહેન ક્યારે ભગવાનને થેન્ક યુ તો કહો. બસ સવારે રાતના સુતા ઓશીકું નાખી બકબક કરતા કરતા સવારે ધડાધડ પૃથ્વી પર પગ માંડીને ઉઠ્યા. આ મનુષ્ય દેહ છે. નાનું એવું કોઈ આપણું કામ કરી દે ને તો એ આપણે એને થેન્ક યુ કહીએ છીએ. શું કામ? ભારતીય મર્યાદા છે, ભારતીય પરંપરા છે કે આપણે એનું ઋણ રાખ્યું એટલે આપણે એને બીજું તો કઈ નથી કહી શકતા, ધન્યવાદ આપીએ છીએ, થેન્ક યુ કહીએ છીએ. તો મેરે ભાઈ બહેન, આપણા જે શ્વાસ ચલાવે છે આપણું ભગવાન કહે તું જમી લે, પચાવવાનું કામ મારું. તું ખેતરની અંદર દાણા વાવી દે, 4 માંથી 400 દાણા કરવાનું કામ મારું. તું મહેનત કર, ફળ આપવાનું કામ મારું. એ જ રીતના જો ભગવાન આપણા માટે આટલું બધું કરતા હોય તો મેરે ભાઈ બહેન, કમસે કમ જ્યારે રાતના તમે સુવો ને ત્યારે ભગવાન નારાયણને યાદ કરી એટલું તો કહેજો કે ભગવાન આજનો દિવસ બહુ સારો ગયો, થેન્ક યુ. કોઈથી કહ્યું છે ભગવાન? માણસને આપણે કહીએ છીએ, પણ જે માણસનો નાથ છે, જીવનો નાથ છે, એને આપણે ક્યાં કોઈ દિવસ કહ્યું? સવારે ઉઠો ને, ઉઠતાની સાથે ધડાધડ પૃથ્વી પર પગ ન મુકાય, પહેલા પૃથ્વી મૈયાને પગે લગાય. હે પૃથ્વી મૈયા, તમે મારા પાપને સહન કરો છો. આ જગતની અંદર કોઈ નિષ્પાપ નથી હો. નિષ્પાપ હોત ને તો બધાય ભગવાન જ થઈ ગયા હોય, તો કોઈ આ મંડપની અંદર ન બેઠા હોત. એ મેરે ભાઈ ભાઈ, આપણે જીવ છીએ, ડગલે ને પગલે આપણા પાપ થાય છે, જીવ છીએ. એટલે ભગવાનને કહેવાનું, હે ભગવાન, હે પૃથ્વીમાં, હે મૈયા, તમે મારા પાપને સહન કરો છો, મારી ગંદકીઓને સહન કરો છો. એ પૃથ્વીમાં હું તમારા ઉપર પગ મૂકું ને એ પહેલા હું તમને પ્રણામ કરું છું. આમાં કેટલા સવારે ઉઠો ત્યારે કેટલા પૃથ્વી મૈયાને પ્રણામ કરો છો? આંગળી ઊંચી તો કરો, એના હું ફોટા પાડી લો. હે અમારા ભાઈઓમાં, બહેનોમાં, માતાઓમાં, બીજાએ શું કરવાનું છે? ખાટિયા ઢોકળા ખાઈને મજા કરવાની? હા પાડે લો ભાઈઓ, અમારા માતાઓ. અને આ હાથની અંદર બધા તીર્થો આવી જાય છે. આ હાથની અંદર બધા તીર્થો આવી જાય. મારી પાસે જાચો સમય નથી, ખોપડીમાં તો ઘણું બધું ભર્યું છે, પણ મને એમ થાય કે મારે આ કેનેડીના ભક્તજનોને, આજુબાજુના જે આ સોરઠ પટ્ટીના દ્વારિકા વિસ્તારના જે ભક્તજનો વૈષ્ણવો છે, જેટલું મારી પાસે છે એટલું આપી દઉં, પણ આ ઘડિયાળને પહોંચાતું નથી. ક્યારે ફરી જાય છે એનો કાંટો? હજી તો હમણાં 9 વાગ્યા ત્યાં, ત્યાં તો આટલા બધા વાગી ગયા, એને પહોંચાતું નથી. પણ મેરે ભાઈ બહેન,
સૂર્યનારાયણ ભગવાનને જલનો લોટો કેમ ચડાવાય? આમ ચડાવે. તો જે આંગળીનો આ ભાગ દેખાય ને, હે આ જે આંગળીનો ભાગ છે ને, તમે બધાય જોજો, દેખાય છે ને, આ આંગળીનો જે ભાગ હોય ને, આંગળીઓ જે હોય, એ આંગળીઓમાં ભગવાન એટલે કે દેવ તીર્થ રહેલું છે. આંગળીઓમાં દેવ તીર્થ રહેલું છે. પછી પિતૃઓને તર્પણ કેમ અપાય? તો પિતૃઓને તર્પણ આમ અપાય, અંગૂઠા દ્વારા અપાય. બરાબર? તો આ જે જીવનની રેખા છે એના ઉપરનો જે ભાગ છે એ મેરે ભાઈ બહેન આ હથેળીમાં એ પિતૃ તીર્થ કહેવાય છે. ત્યારબાદ જ્યારે કોઈ પણ આચાર્યો, કોઈ પણ ઋષિઓ એને તર્પણ આપવાનું હોય ત્યારે કઈ રીતના અપાય? તો આ રીતના આમ ખોવો ભરીને અપાય. તો જે આ જે ભાગ છે હથેળીઓનો, આ નીચેનો ભાગ, એમાં ઋષિ તીર્થ રહેલું છે. આ જ હાથની અંદર બધા તીર્થો રહેલા છે. મેરો ભાઈ બહેન, હાથની અંદર હરિના દર્શન કર્યા વગર બીજું કોઈ સવારે કામ ન કરાય. હાથમાં હરિના દર્શન કરવા એટલા માટે હાથની અંદર બધા તીર્થો રહેલા છે. એટલે તો દેવી ભાગવતજીની અંદર બતાવ્યું કે તમે માતાઓ છે ને, ઘરની અંદર સાવરણીથી વાળો ને, તો સાવરણીથી વાળ્યા પછી હાથ છે ને એ ધોઈ નાખવા. પણ કોઈ માતાઓ નથી ધોતા, મને ખબર છે. કારણ હાથમાં હરિનો વાસ છે. સાવરણી પકડ્યા પછી હાથને ધોવા પડે. ત્યારબાદ ઘણી માતાઓને, ભાઈઓને એવી આદત હોય છે કે પગના તળિયાનો જે ખાલી ભાગ જે છે, પગના તળિયાનો જે ખાલી ભાગ જે કહેવાય ને, ખુલ્લો ભાગ છે, પગનું તળિયું છે. સમજણ પડે છે ને માતાઓ? હું શું કહેવા માંગુ, ભાઈઓ સમજો છો ને? પગના તળિયાનો જે ખાલી ભાગ છે એ ખાલી ભાગની અંદર લક્ષ્મી નારાયણના બેસણા છે. પગમાં લક્ષ્મી ને નારાયણ, હાથમાં માત્ર ને માત્ર હરિ રહે છે. જ્યારે પગના તળિયાના ભાગમાં લક્ષ્મી નારાયણ વસેલા છે. એટલા માટે મારા માતાઓને, ભાઈઓને કહું કે ક્યારેય કોઈ દિવસ પગના તળિયા બ્રશથી, સાબુથી કે સ્ટોનથી, ઠીકરાથી ક્યારેય ન ઘસાય. પણ ઘણી માતાઓને તો આદત જ હોય, કપડાને ધોતી પગના તળિયા ધોઈ નાખે. તો ઘણા કે થાય શું? કાંઈ ન થાય. ઘરમાં લક્ષ્મીજી હોય, બધા જતા રહે. 50,000 ની આવક હશે તો નહીં દેખાય. જાઓ, પગના તળિયાને જે ધોઈ નાખશે એના ઘરમાંથી બધું ધોવાઈ જશે. શું કામ? ત્યાં લક્ષ્મીજીના બેસણા છે પગના તળિયામાં. ત્યાં મેરે ભાઈ બહેન નારાયણના બેસણા છે. એને જ તમે ધોઈ નાખો તો પછી તમારા ઘરની અંદર લક્ષ્મીજી ક્યાંથી રહે? તમારા ઘરની અંદર બરકત ક્યાંથી રહે? તમારા ઘરની અંદર રીધિ સિદ્ધિ ક્યાંથી રહે? છઠ અને અમાસ ને દિવસે જે દાંતણ છાવે એને નરકની યોની પ્રાપ્ત થાય છે. સાંભળ્યા ત્યારથી સવાર, જાગ્યા ત્યારથી સવાર. એક વખત સાંભળી લીધું પછી આચરણમાં મૂકવું જોઈએ. ખાલી કથાની અંદર બેસવા ખાતર જો બેસીએ તો મેરે ભાઈ બહેન, ડોંગરેજી મહારાજ એમ કહેતા કે આજકાલ લોકો કથાની અંદર બેસે છે, પણ કથા કેટલાના અંદર બેસે છે? ઘણા નિયમો બતાવવામાં આવે. મોડી રાત્રે જમવું નહીં. ત્યારબાદ સ્નાન કર્યા વગર કોઈથી પુણ્યદાન કરવું નહીં. જે સ્નાન કર્યા વગર પુણ્યદાન કરે છે ને એને પુણ્યનું ફળ એને નથી મળતું, તો એ પુણ્યનું ફળ રાક્ષસ લઈ જાય છે. જે સ્નાન કર્યા વગર પુણ્યદાન કરે છે. અને સ્નાન કર્યા પછી ધોયેલા કપડા પહેરવા. સ્નાન કર્યા પછી ઘણા લોકો તો વાસી કપડા પહેરી અને પૂજામાં બેસી જાય. તો મેરે ભાઈ બહેન, ઘણાને એમ થાય કે માતાજી કોઈને અડવા નથી દેતા. તમે મેરે ભાઈ બહેન, મારી અંદર જે લોહી વહે છે ને એ જ તમારી અંદર વહે છે, પણ હું કોઈને નથી અડવા દેતી. એનું કારણ એ જ છે કે કદાચ કોઈ વાસી કપડા પહેરી અને મને સ્પર્શ કરે ને તો મેરે ભાઈ બહેન, મારે ગાયત્રી કરવી હોય, અહીંયા ભગવાનના ગુણાનું વાદન કરવું હોય, મારા તપની અંદર વિક્ષિપ્તતા આવી જાય. એટલા માટે સ્નાન કરી અને જો વાસી કપડા પહેરી લેવામાં આવે તો એ આપણે સ્નાન કર્યું ન કહેવાય. એ તો પછી નાયા કહેવાય. ભેંસ નથી માંદણામાં પડતી, નાયા ન કહેવાય. સ્નાન કર્યું ન કહેવાય. એ તો નાયા ન કહેવાય. કઈ બે બગડે. નાયા કહેવાય, નો નાયા કહેવાય. તો ભગવાન શ્રી કૃષ્ણને
પ્રથમ ગોપીઓએ દર્શન કર્યા છે, જેની અંદર ગોપી ભાવ આવે, જેની અંદર સ્ત્રીણ ભાવ આવે, જેની અંદર કાંત ભાવ આવે, એને પ્રભુના પ્રથમ દર્શન થાય. મેરે ભાઈ બહેન, રામકૃષ્ણ પરમહંસ દેવ એ મહાકાળીની ઉપાસના કરતા કરતા મામય બની ગયા. પરિણામે રામકૃષ્ણ પરમહંસ દેવ પોતે પુરુષ હોવા છતાંય સ્ત્રી ધર્મમાં થવા લાગ્યા. શું કામ? તમે જેની ઉપાસના કરો ને એવા ગુણ તમારી અંદર ઉતરે. તો પ્રથમ ગોપીઓને દર્શન થયા. એનો અર્થ એવો કે ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજે બતાવ્યું કે ગોપી એ કોઈ સ્ત્રી પણ નથી, ગોપી એ કોઈ પુરુષ પણ નથી, ગોપી એ તો ભાવનું નામ છે. તમે જેટલી ભાવના ઊંચી રાખશો ને એવો પરમાત્મા તમને જલ્દી સફળ થશે, જલ્દી મળી જશે. ને ત્યારબાદ આગળની કથા બતાવતા સુખદેવજી મહારાજે કહ્યું, સુન પરીક્ષિત, બહુ ગર્દી થઈ નંદાલયની અંદર પ્રભુના દર્શન કરવા માટે, ખૂબ જ ગર્દી થઈ. પણ હવે ભગવાન ભોળાનાથ વિચાર કરે છે કે મારે મારા ઠાકોરજીના દર્શન કરવા માટે જવું છે, પણ જો થોડી ગર્દી ઓછી થાય પછી હું જાઉં. એટલે બરાબર શ્રાવણ મહિનાની એ બારસને દાડે ભગવાન ભોળોનાથ કૈલાસના ગિરી શિખર ઉપરથી ઉતર્યા અને એકલા આવ્યા છે. ભવાનીને કહ્યું નથી, અમુક જગ્યાએ એકલું જ જવાય. કથામાં જાઓ તો બેનપણીઓને હારે લઈને ન જવાય. મારી માતાઓ સખીઓને સાથે લઈને જાય, હા સાથે લઈને ન જવાય. કારણ કે કથા 3 કલાક સાંભળી હોય અને ભૂલી ચૂકી જો આપણાથી કોઈની નિંદા થઈ જાય ને તો 3 કલાકની કથા સાંભળી હોય એના ઉપર 0 થઈ જાય. એટલે બેનપણીઓને હારી લઈને ન જવાય. ભગવાન ભોળોનાથ એ ભગવાન બાલકૃષ્ણના દર્શન કરવા માટે પધાર્યા છે ગોકુલની અંદર પધાર્યા. પણ આ બાજુ યશોદામાં કહે છે કે હું તો મારા લાલાના દર્શન તમને નહીં કરાવું, કારણ કે તમારો વેશ જોતાની સાથે એવું લાગે છે કે તમે કોઈ જાદુગર હોય એવા લાગો છો. ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે માં, તમે જો તમારા લાલના દર્શન નહીં કરવા દો ને તો મારે હું દર્શન કર્યા વગરનું જવાનું નથી. કારણ કે મારી જોગી હઠ છે, તમે મને હીરા માણેક રત્ન જવેરાત જે કંઈ આપો એ મારે કંઈ નથી જોઈતું. મારે તો માત્ર ને માત્ર તમારા લાલાના દર્શન કરવા છે. એ વખતે મેરે ભાઈ બહેન સામસામી જીદ છે. એક સ્ત્રી હઠ છે અને સામી જોગી હઠ છે. હવે આમાં કોણ જીતે તો એનું વર્ણન સુરદાસજી મહારાજ આદિ ભક્તોએ અલગ અલગ પદમાં કર્યું છે. ભભૂતિ રમાય બાબા ભોલેનાથ આયે, 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 ભોલેનાથ આયે બાબા ડમરૂ બજાયે, ભોલેનાથ આયે બાબા ડમરૂ બજાયે, ડમરૂ બજાયે બાબા અલખ જગાયે, ડમરૂ બજાયે બાબા અલખ જગાયે, ભભૂતિ રમાયે બાબા ભોલેનાથ આયે, ભભૂતિ રમાયે બાબા ભોલેનાથ આયે. આખા શરીરે ભસ્મનું લેપન છે. માથા ઉપર અર્ધચંદ્ર વિલસિત થઈ રહ્યો છે અને એક હાથમાં ડમરું, બીજા હાથમાં ચીપિયો ખખડાવે. આ બાજુ નંદરાણી સુવર્ણની મુદ્રાઓ લઈ અને પધાર્યા. આખો સુવર્ણ મુદ્રાઓનો આખો થાળ ભરેલો અને કહ્યું કે લો બાબા, તમે ભિક્ષા લો. જ્યારથી મારે ત્યાં લાલાજીનું પ્રાગટ્ય થયું છે ને ત્યારથી ન જાણે કેટલા કેટલા દેવતાઈ મહાપુરુષો આવવા લાગ્યા છે. ઓ અંગ વિભૂતિ ગલે રૂંઢમાલા શેષનાગ લિપટાયો, બાંકો તિલક ભાલ ચંદ્રમા નંદ ઘર અલખ જગાયો,
શેષ નાગ લીપટાયો બાકો તિલક ભાલ ચંદ્રમા ઘર ઘર અલગ જગાયો નગર में जोगी आया ओ आके अलग जगाया अजय है सोजल माया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ભગવાન ભોળાનાથે કહ્યું અલગ નિરંજન ડમરૂનો નિનાદ કર્યો માં યશોદાને કહ્યું સુન મૈયા મારે તારા હીરા માણેક રત્ન જવેરાત એ કઈ નથી જોઈતું એવું જોઈતું હોત તો હું ગિરનાર હિમાલયના એ ખુલ્લા પ્રદેશમાં શા માટે બેઠો હોત મારે તો તારા લાલાના દર્શન કરવા છે निकली लंदरानी कंचन भाल बरायो लो भिक्षा जो कि जाओ आसन पर मेरो लाल डरायो थाल भरी निकली लंदरानी कंचन थाल भरायो लो भिक्षा जो कि जाओ आसन पर मेरो लाल डरायो नगर में जोगी आया લાલાના દર્શન ને જ કરાવ તો ભગવાન ભોળાનાથે કહ્યું તું તારા લાલાના દર્શન મૈયા નહીં કરાવ ત્યાં સુધી આ જોગી જવા વાળો નથી અલગ નિરંજન કરી ચીપિયો ખોડ્યો જમીનમાં અને ધૂણી બખાવી લે માં હવે તું જવાનો જ નથી चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया तेरे लाल का दर्श करा दे मैं दर्शा को आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया तेरे लाल का दर्श करा दे मैं दर्शन को आया नगर में जोगी आया ओला કઈક હોઠ ફફડે પણ કઈ સ્પષ્ટ સંભળાતું નથી હવે શું બોલતા હશે એ તો કનૈયો જાણે અને જ્યાં એ હોઠ ફફડાવા લાગ્યા ને ત્યાં તો અંદર કનૈયો પલ્લામાં જ્યાં સૂતો હતો એ કનૈયો મોટી મોટી શોરથી અવાજ કરીને બૂમો પાડવા લાગ્યા રડવા લાગ્યા યશોદામાં બાવરા થયા ચિંતામાં મુકાઈ ગયા પરસેવો વળવા લાગ્યો ને એમ થયું મારો લાલો આટલો તો ક્યારેય નથી રડ્યો આટલો બધો કેમ રડતો હશે તો બે ચાર સખીઓ આવી અને કહેવા લાગી અરે જશોદામાં હમણાં ન જાણે કેટલા લોકો આવ્યા કોઈની સારી નજર હોય કોઈની મીઠી નજર હોય કોઈની ભારી નજર હોય કનૈયાને કોકની નજર લાગી ગઈ લાગે એમ તો કે હવે શું કરશું આપણે તો કે નજર લાગી ગઈ હું હમણાં જ બાર પેલા જોગીરાજ બેઠા છે ને ધૂણી દખાવીને એને પૂછીને આવી છું એને નજર ઉતારવાનું કામ આવડે છે એમ હા આપણે
જોગીરાજ પાસે લઈ જઈએ અને નજર ઉતરાવીએ તો યશોદામાએ કહ્યું કે પણ એ જોગીરાજનો મને ભરોસો નથી આવતો. એ જોગીરાજ અશિવ વેશ શિવ ધામ કૃપાલા, એનો વેશ ભયંકર છે પણ સ્વરૂપ સુંદર છે. તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં કહ્યું જોગીરાજનો મને જરાય ભરોસો નથી આવતો. માં એકવાર ભરોસો તો કરો, ન કરવા જેવાનો ભરોસો કર્યો, હવે કરવા જેવાનો તો ભરોસો કરો અહીંયા. ચાલો તો કે જોગીરાજની પાસે આપણે લઈ જઈએ, પણ કનૈયો એની ખાલી આંખો જ દેખાય છે. ફરતી બાજુ સફેદ સૂતીનું કાપડ, સૂતરનું જે કપડું આવે ને ઝીણું કપડું, એ કનૈયાને ફરતું વીંટાળી દીધું યશોદામાં કે એ જોગીરાજ છે ને મારા કનૈયાના શ્રીઅંગને ક્યાંયથી દેખી ન જાય, ખાલી આંખો જ દેખાય. એ રીતના લઈ ગોતમાં લઈ ઠાકોરજીને અને બહાર નીકળ્યા યશોદા. જેવા બહાર નીકળ્યા એટલે આજ હરી અને હરની નજર, ચાર નજર ભેગી થઈ, ચાર મિલે ચોસઠ ખिले, 20 કરે કરજોર, લેકિન હરિજન સે હરિજન મિલે, અને તેદી નાચે 7 કરોડ. એ યશોદાને લઈ, યશોદા એ કનૈયાને લઈ બહાર પધાર્યા અને ભગવાન ભોળાનાથ ત્યાં પદ્માસન વાળીને બિરાજમાન છે. पंचबेर परिक्रमा करके सिंगी नाद बजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए मेरो दायो. पंचबेर परिक्रमा करके सिंगी नाद बजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए मेरो दायो. नगर में खोगी आया जब યશોદા માને મહાદેવે કહ્યું અહીંયા તો કે ના ના, હું મારા કનૈયાને ગોદમાં રાખું, તમે નજર ઉતારવાનું કામ કરો. એમ અહીંયા કનૈયાની નજર ઉતારવી હોય ને તો એમ થોડી ઉતરે, એને તમારે મારી ગોદમાં આપવો પડે એમ. હા, અને યશોદા માને નહોતું ગમતું, છતાંય પણ મેરે ભાઈ બહેન યશોદા માએ છે ને એ બાલકૃષ્ણ ભગવાનને પધરામણી કરાવી છે મહાદેવની ખોટમાં. ત્યાં તો મહાદેવને એવો આનંદ આવ્યો, અલાખ નિરંજનનો એ ભૈરીનાથ ગયો. અને भगवान महादेव विचार्યું जैसा मैं हूँ वैसा मेरे कन्हैया होना चाहिए. એટલે ભગવાન શિવજી કેવા ચિતા ભસ્મ લેવો ગરલમ જનમ દિગ્પટ ધરો. ભગવાન ભોળાનાથ ની દિશાઓ જ વસ્ત્ર છે, પોતે દિગંબર અવસ્થા, તો મારો કનૈયો ભી દિગંબર હોનો જોઈએ. એટલે જે વસ્ત્રનું લેપન કર્યું હતું ને માએ, વિટાળ્યું હતું કનૈયાને, સૂતીનું કાપડ પ્રતિકોર, કનૈયાની માત્ર આંખો જ દેખાય, તો વસ્ત્ર કાઢી નાખ્યું. યશોદા માએ કહ્યું આ શું કરો છો? તો કે આ નજર ઉતારો છો. યશોદા માને કહ્યું હવે તમારે કઈ નથી બોલવાનું, તમારા કનૈયાની એવી નજરબંધી કરી દઉં કે ભવિષ્યમાં કનૈયા ઉપર કોઈની નજર ન લાગે. મોટા મોટા રાક્ષસો આવશે, મોટા મોટા અસુરોની સાથે યુદ્ધ કરવાનું થાય, પણ તમારો કનૈયો કોઈનાથી પરાજિત ન થાય, એવી નજરબંધી કરી દઉં. પોતાની नगर में जोगी आया,
ભોળાનાથે ડમરું વગાડ્યું ત્યાં તો અહીંયા વાસુકી નાગ, શેષ નાગ, સાફોલિયા જે કંઈ હતું એ મંડ્યા બધાય બહાર નીકળવા. જેવા બહાર નીકળ્યા અને ત્યાં તો બીન વાગવા માંડી. ભગવાન ભોળાનાથે ડમરુમાંથી બીન વગાડ્યું અને એ બીન વાગ્યું ત્યાં તો બધા જે નાગો હતા એ કનૈયાની ઉપર નૃત્ય કરવા લાગ્યા. યશોદાએ કહ્યું, અરે ઓ ભોળાનાથ, ઓ મહાદેવજી, મારા કનૈયાને કંઈ થઈ ન જાય. ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે માં, તારા કનૈયાને બીજું શું થવાનું હતું? તારો કનૈયો તો મોટો થશે ને તો મોટા મોટા નાગનો નથૈયો બનશે. એમ યશોદા માએ પૂછ્યું છે, જોગીરાજ, તમને જ્યોતિષે જોતા આવડે છે? સારામાં સારું જ્યોતિષ જોતા આવડે. જોઈ આપો ને મારો કનૈયો મોટો થશે ત્યારે એ કેવું જીવન વ્યતીત કરશે. મારા કનૈયાના લગ્ન કેદી થશે? અમારી માતાઓને છે ને એના ચોરાની સૌથી વધારે ચિંતા એ હોય કે મારા ચોરાની વહુ ક્યારે આવે. પછી તો સાસુ બહુ ભલે સામ સામે સાંભળી આવી જતી, જીતે એના બે ભલા. એમ યશોદામાં આખીરમાં છે તો માં એટલે મનની અંદર થોડી જિજ્ઞાસા જાગી કે મારા કનૈયાના લગ્ન ક્યારે થશે. પણ ભોળાનાથ ભગવાન એ કનૈયાના શરીર ઉપર, કનૈયાના શ્રીઅંગ ઉપર પોતાના જે ધૂણી હતી ને ધૂણીમાંથી તાજી ભસ્મ લઈને એનું લેપન કરવા લાગ્યા. યશોદામાએ કહ્યું, અરે મહાદેવ, આ બધું રહેવા દો, કારણ કે કનૈયાને આ તમે લગાડશો ને બધું, મારા કનૈયાને ફોલ્લા પડી જશે. ગરમ ગરમ રાખ શરીર ઉપર લાગે ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે માં, હું તારા કનૈયાની નજર ઉતારું છું. ગમે એ કંઈક કરે એટલે માં ના પાડે ને એટલે કે હું તારા કનૈયાની નજર ઉતારું છું. એક જ વાત, હું તારા કનૈયાની નજર ઉતારું છું. પછી કહ્યું છે કે માં, તારો કનૈયો મોટો થશે, એના મંદિરો બંધાશે, એની ઝાલર વાગશે, એના શંખનાદો થશે. અને માં, બીજું તો મારે શું કહેવું, પણ હું તમને એટલું કહું કે તારો કનૈયાનું જે કોઈ ભાવે કુભાવે નામ જપશે ને તો એ માણસ ગમે તેટલો પાપી હશે તો પણ એ તરી જશે. બીજું કે માં, વિશેષમાં મારે શું કહેવું, પણ તારો કનૈયો છે ને એ મોટા મોટા નાગનો નથૈયો બનશે. તારો કનૈયો છે ને મોટો થઈ અને મોટા મોટા અસુરોની સાથે સંગ્રામ છેડશે અને બધે વિજયી ભવ, બધેથી વિજય પ્રાપ્ત કરીને આવશે. તારો કનૈયો માં ચક્રવર્તી સમ્રાટ થશે, રાજાઓનો રાજાધિરાજ થશે. આવું જ્યાં સાંભળ્યું, સાંભળતા સાંભળતા આજ યશોદા માની આંખમાં હરખના આંસુડા આવી ગયા. કહ્યું, બધી વાત બરાબર, પણ મહાદેવ, જોગીરાજ, મેં તમને જે પ્રશ્ન પૂછ્યો એનો તમે જવાબ ના આપ્યો. બોલે, કયો જવાબ? તો કે મારે વહુ ક્યારે આવશે, દીકરાની વહુ. તો મહાદેવે કહ્યું, મૈયા, તમારે શોધવા જવાની જરૂર નહીં પડે, વહુ કનૈયો એની મેળાએ લઈ આવશે. એરેન્જ મેરેજ નહીં કરે કનૈયો, બધા સીધા અપહરણ જ, લવ મેરેજ કરશે. અને તમારો કનૈયો છે ને એ 16,108 રાણીઓનો રાજા થશે. ત્યાં તો માને ચક્કર આવવા માંડ્યા કે મારા નંદાલયની અંદર બહુ બહુ તો 8 સમાય, 16,000 ને ક્યાં સમાડીશું? ભોળાનાથને પૂછ્યું, જોગીરાજ, મારું નંદાલય તો મોટું બનાવવું પડશે ને. તો કે માં, એની ચિંતા કરવાની જરૂર નથી, પેલા એ ઘર બનાવશે ને પછી ઘરવાળીઓ લઈ આવશે.
યશોદા માએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો, જોગીરાજ એ બતાવો ને, મારો કનૈયો મારો કાળજાનો ટુકડો છે, કનૈયો થોડોક મોટો થાય ને ત્યારે પાછો આવીશ, તારા કનૈયાની હસ્તરેખા જોઈ આપીશ, એના ઉપરથી ખબર પડી જશે કે તારે એની હારે કેટલું લેણું છે અને એને તારી સાથે કેટલું લેણું છે. અત્યારે હું જવાબ ના આપી શકું. ભગવાન ભોળાનાથ તો બધું જાણતા હતા, પણ થઈ થવાની વાત ન કરી. શું કામ કે વાત કરી હોત તો ત્યારે જ યશોદામાં જીવી ન શકત. ભગવાન મહાદેવને થયું કે મેં ભગવાન બાલ સ્વરૂપના આખા શ્રી અંગના દર્શન કર્યા, પણ ચરણ સ્પર્શ કરવાનું રહી ગયું છે. એટલે ભગવાનના ચરણ કેવા કોમળ છે ખબર છે? ભાગવતકારે કહ્યું કે જેમ શ્યામ કમળ હોય, શ્યામ કલરનું કમળ સરોવરની અંદર ઉગ્યું હોય અને કમળનું પાન પત્ર જેટલું કોમળ હોય ને, એવા કોમળ મારા લાલાના ચરણ છે. મહાદેવે ભગવાન કૃષ્ણનું લાલાજીનું જમણું ચરણારવિંદ પોતાના હાથમાં લીધું, ત્યાં તો સમાધિ લાગી ગઈ. નંદરાણીએ કહ્યું, મહાદેવ શું કરો છો? તું કે હાથની રેખા જોઈ ને, હવે પગની રેખા જોઈ આપે. એ બાને ચરણ સ્પર્શ થઈ જાય, બાના કરી કરી અને ભગવાન ભોળાનાથ ભગવાન ઠાકોરજીના શ્રી અંગને વારંવાર અડ્યા કરે છે. જે વ્યક્તિ આપણને, આ મનોવિજ્ઞાનનો નિયમ છે, જે વ્યક્તિ આપણને બહુ ગમતી હોય ને એને અડવાનું મન થાય, સ્વાભાવિક છે. એટલે ભોળાનાથ ભગવાનને કનૈયો બહુ ગમતો હતો, વારંવાર અડવાનું મન થાય, એટલા માટે થઈ અને ચરણ સ્પર્શ કરવા માટે એમણે બાનું કાઢ્યું કે હું તમારા કનૈયાના ચરણની રેખાઓ જોઈ આપું. ચરણની રેખા જોઈ ત્યાં તો મેરે ભાઈ બહેન નારાયણ એમને દેખાણા. શંખ ચક્ર ગદા અને પદ્મધારી નારાયણના દર્શન થયા. હરિ કહે કે ભોળોનાથ એ મારો ઈષ્ટદેવ, અને ભગવાન ભોળોનાથ કહે કે ભગવાન શ્રી કૃષ્ણનું બાલ સ્વરૂપ એ મારો ઈષ્ટદેવ. યશોદામાએ કહ્યું, તમે પગની રેખા જોઈ, ચરણની રેખા જોઈ, મારું કનૈયાનું ભાગ્ય કેવું લાગ્યું? અરે માં શું કહું, તારો કનૈયો છે ને બહુ ભાગશાળી છે, જાત્રા બહુ કરશે. એમ તો મારો કનૈયો જાત્રા કરશે તો મને લઈ જશે ને? તો કે હા, તમને લઈ જશે, પણ તમારો કનૈયો છે ભાગશાળી, બહુ જાત્રા કરશે. मेरे भाई बहन, भोलानाथनी बात साची. भगवान श्री कृष्ण आ धरातल पर 125 वर्ष रह्या. 11 वर्ष ब्रजमा, 14 वर्ष मथुरामा, 100 वर्ष द्वारिकामा. पण आखी जिंदगी एने बधाનું કલ્યાણ કરવા માટે આખે વિશ્વની પરિક્રમા જ કરી છે. મહાદેવ એ ભગવાન બાલકૃષ્ણના જે માતાજી હતા, એના યશોદામાં પાલકમાં એમની આજે પ્રદક્ષિણા કરતા કરતા આંખમાં આંસુ આવી ગયા. એમાં યશોદા, તારે કેટલા જન્મની કમાણી હશે કે જે સૌભાગ્ય આ દેવનો દેવ મહાદેવ એને આ સૌભાગ્ય ન મળ્યું, એ સૌભાગ્ય માં યશોદા તને પ્રાપ્ત થઈ ગયું. તારા ચરણમાં दंडवत कोटि प्रणाम. जगतनो देव, जगतनो बाप, ये देवादि देव महादेव आज मेरे भाई बहन यशोदाना चरण में प्रणाम करे छे. ए बात आज पण शिखवाड़े कि हमारी माताओं बहन बेटियों जे बैठी छे ने, ए धारे तो एना कोख थी कृष्ण जेवा संतानों आज पण जन्म लेवा भगवान तैयार छे. भोळोनाथ एने प्रणाम करवा तैयार छे. पण आ भारतनी स्त्री कोई एवी बने तो बालकृष्ण ने गोदमा पधरावी, 5 प्रदक्षिणा करी, श्रृंगी नाद वगाड्यो, डमरूनो निनाद कर्यो अने भगवान भोळानाथ कैलास तरफ जाय. पण पाछू वाली वाली यशोदा मां सामू जोता जाय, बालकृष्ण तरफ जोता जाय. अने भगवान भोळानाथे जगतने बताव्યું કે એ જગતના જીવો, સંસારી જીવો, તમારા પગલા ભલે સંસાર તરફ હોય પણ તમારી દૃષ્ટિ ભગવાન તરફ રાખજો. लिखा लिखी की बात नहीं, ये देखा देखी की बात. दुल्हा दुल्हन मिल गए अने पछी फेंकी पड़ी बारात.
लिखा लिखी की बात नहीं, ये देखा देखी की बात। दुल्हा दुल्हन मिल गए અને પછી ફીકી પડી બારાત। કે ભોજમાં હોય પણ એ જાનૈયા અને માંડવ્યા ઝાંખા ક્યારે પડી જાય? જ્યારે વર વધુનો હસ્તમેળાપ થઈ જાય, બંને એક થઈ જાય, માંડવ્યા પણ ઝાંખા લાગે, જાનૈયા પણ ઝાંખા લાગે। એમ કબીર સાહેબે કહ્યું કે જ્યાં જીવ અને શિવની એકતા સંધાઈ જાય ને, જ્યાં જીવ અને દ્વારિકા વાળો એક થઈ જાય તો પછી સંસાર રૂપી બારાત, સંસાર રૂપી જાન ફીકી લાગે। સુંદર મજાનું અહીંયા શિવ ચરિત્ર બતાવવામાં આવ્યું। તો શ્રાવણ વદ દ્વાદશીએ ભગવાન ભોળાનાથ આવ્યા ઠાકોરજીના દર્શન કરવા માટે। પણ એવું નથી, સારા માણસો આવે, ખરાબ માણસો આવે। શ્રાવણ વદ 14 मेरे भाई बहन આવી છે કોણ? પૂતના માસીબા। આ બાજુ નંદ બાબા ને ત્યાં લાલાજીનું પ્રાગટ્ય થયું। ઘણા વર્ષે દીકરાનો જન્મ થયો એટલે પેંડા ખવડાવાય, પેંડા આપવા માટે કંસના મથુરામાં ગયા। બધાને પેંડા આપ્યા। સ્વાભાવિક છે, આપણા ઘરે પણ કોઈ પેંડા આપવા માટે આવે, કોઈના ઘરે છોરા છોરીનો જન્મ થાય, પેંડા આપવા માટે આવે તો આપણે આશીર્વાદ આપવા પડે કે ના આપવા પડે? કઈ ભેટે આપવા જવી પડે, એને ઘરે જબલું આપવા જવું પડે। તો નંદ બાબાને ત્યાં મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો એટલે નંદ બાબા ગયા મથુરામાં। કોને પેંડા આપવા માટે? કંસને કર ભરવા અને પેંડા આપવા માટે અને આખા મથુરાના લોકોને જાણ કરવા માટે નંદ બાબા ગયા મથુરા। અને આ બાજુ મથુરાથી એક મહેમાન આવ્યું ગોકુલમાં। એ કોણ? તો આ બાજુ કંસરાયે સભા ભરી અને કંસે કહ્યું કે જ્યારે મેં દેવકીના હાથમાંથી એ બાળકીને આંચકી ગોળ ગોળ ચક્કર ફેરવી શિલા સાથે જ્યારે ફટકારી ત્યારે એ જગદંબા આકાશ માર્ગે ગઈ અને કહેતી ગઈ કે કંસ તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે, તો એ મારો કાળ ક્યાં હશે? મંત્રીઓને પૂછ્યું ત્યારે બધા મંત્રીઓએ જવાબ આપ્યો છે કે એક કામ કરીએ કંસરાય, આપણે છે ને તમારે ત્યાં આપણે સર્વૈયું કરીએ કે અઠવાડિયામાં જેટલા બાળકો જન્મ્યા છે ને, તાજા જન્મેલા બાળકો, એને બધાને પતાવી નાખીએ। તો કંસે કહ્યું શાબાશ મારા બુદ્ધિમાન મંત્રીઓ, તમે મને આવી સરસ મજાની સલાહ આપી એ બદલ હું તમને ધન્યવાદ આપું છું। જેવા રાજા એવા મંત્રી અને જેવા મંત્રી એવા રાજા। મેરે ભાઈ બહેન, જેને આવા રાજા મળે એ રાજાનું પતન થાય, જેને માં સત્ય કહેનારી ન મળે એ બાળકનું પતન થાય, અને જેને સદગુરુ શિષ્યને જો સત્ય કહેનાર ન મળે તો એ શિષ્યનું પતન થાય। કંસનું પતન કરવા માટેના જ આ બધા મંત્રીઓ ભેગા થયા અને પાછો કંસ કહે શાબાશ મારા બુદ્ધિમાન મંત્રીઓ, તમે મને આવી યુક્તિ સુજાડી। અને કંસે નક્કી કર્યું કે 8 દિવસની અંદર જન્મેલા જેટલા બાળકો છે એ બધા બાળકોને ખાતમું બોલાવી નાખો, નાશ કરી નાખો। પૂતનાને બોલાવી, પૂતના ભયંકર સ્વરૂપ છે, 2 મોટા મોટા દાંત, કાળી મેષ જેવી, છૂટા કેશ, ભયંકર સ્વરૂપ। પૂતનાને બોલાવી કંસરાયે કહ્યું કે તમારે જવાનું છે ગોકુલની અંદર, જેટલા 8 દિવસની અંદર તપાસ કરો કે 8 દિવસની અંદર, મહિના દિવસની અંદર જેટલા બાળકો જન્મ્યા છે બધાને મારી નાખો। પૂતના કે કઈ વાંધો નહીં, સારું જાઓ, મારું તો આ કામ છે। ને પૂતનાનો અર્થ વલ્લભાચાર્ય મહારાજે સુબોધિની અંદર બતાવ્યો છે। પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં, જેનું મન પવિત્ર નથી એનું નામ છે પૂતના। અને પૂતના છે રાક્ષસી, આકાશ માર્ગે આવી પણ જ્યાં એ ગોકુળની અંદર ઉતરીને ત્યાં ગોપીઓ કનૈયાની જ વાત કરતી હતી, એટલે પૂતનાને એમ થયું કે બીજા બાળકોને મારવા ને પહેલા આ નંદનો છૈયો છે એની આ બધા વાતો કરે છે એને જ પતાવી નાખો। ભગવાને એને પ્રેરણા કરી કે તું બીજાને મારને, એના કરતા સીધી મારી પાસે હાલી આવ, બીજાના નવાણિયા નથી કૂટાવા દેવા, સીધી મારી પાસે આવ, તારો ને મારો વહીવટ ચોખ્ખો કરીએ આપણે। એટલે ભગવાને આ બધી પ્રેરણા કરી અને મેરે ભાઈ બહેન પૂતના ઉતરી, પણ પૂતનાને થયું રાક્ષસીના વેશમાં જઈશ તો મારા ઉપર કોઈ
વિશ્વાસ નહીં કરે એટલે સરસ મજાની સુંદરીનું સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે મારે એ કહેવાનું છે, ભાગવતજી પણ એ બતાવે છે કે જેને સરસ મજાના કપડાં પહેર્યા હોય એ બધા સારાય નથી હોતા, અને જેને મેલા ઘેલા ગંદા કપડાં પહેર્યા હોય એ બધા ખરાબ પણ નથી હોતા. પરફ્યુમ છાટ્યું હોય, ટાઈ બાય શૂટ પહેરી હોય, પણ જ્યારે મારા ગામડાનો માણસ મેલા ગેલા કપડાં પહેરી અને જ્યારે ઓફિસની અંદર આવે અને કહે કે મને એક એપ્લિકેશન લખી આપો ને, ત્યારે એમ કે આટલા રૂપિયા આપો તો જો હું એપ્લિકેશન લખી આપું, તો માનવાનું કે પોતે સીધે સીધું કરપ્શન ન લઈ શકે, ટેબલ નીચેથી જ્યારે ભ્રષ્ટાચાર કરે ત્યારે માનવાનું કે આની અંદર એ ભૂતના છે. સારા કપડાં પહેર્યા હોય એ બધા સારા જ નથી હોતા, અને ગંદા કપડાં પહેર્યા હોય એ બધા ગંદાય નથી હોતા. મેરે ભાઈ બહેન, ગામડાનો એ મેલો ગેલો માણસ હોય, ભલે એના કપડાં ગંદા હોય પણ એના મન ગંદા નથી હોતા. હોય એના મન બહુ ઉજ્જવળ હોય છે. લગભગ ગામડાનો માણસ છે કોઈને હારે છેતરપિંડી નહીં કરે. અને બીજું કે મેરે ભાઈ બહેન, ગામડાનો માણસ ભલે નાના એવા મકાનમાં રહેતો હોય, નાના એવા ઝૂંપડામાં રહેતો હોય, દિલનું દરિયાવ હોય, પણ ઘણા ઘણા તો સિટીમાં મોટા મોટા બંગલાની અંદર રહેતા હોય, પણ ડોરબેલ વગાડીએ ને ત્યાં કૂતરું આવે, પછી એમ કે કોનું કામ છે, કોણ છે, ડેલી જ ખખડાવે જી.